જય સિયારામ. આજે આપણે માર્કેટ કોમેન્ટ્રી વિશે વાત કરીશું. હમણાં જે મિડલ ઇસ્ટની અંદર એટલે કે આપણે ખાડી દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકા ઇઝરાયલ વર્સિસ ઈરાન, તેની આફ્ટર શોક આપણને મળી રહ્યા છે. હવે આપણને ખબર છે કે આપણું સૌથી મોટું બિલ જે રહ્યું એ દેશનું જો સૌથી મોટું બિલ હોય તો છે ઓઇલ, ક્રૂડ ઓઇલનું બિલ. ક્રૂડ ઓઇલ આપણે ખરીદવું હોય વિદેશમાંથી તો આપણે તેના માટે ફોરેન કરન્સીનો ઉપયોગ કરવો પડે. એના અંદર ખાસ છે પેટ્રો ડોલર, એટલે કે ડોલરનો આપણે ઉપયોગ કરવો પડે. હવે ક્રૂડ ઓઇલનો ભાવ નીચો હતો ત્યાં તો ચાલ્યું જતું હતું, પરંતુ હવે ક્રૂડ ઓઇલનો ભાવ જેમ જેમ $60થી 70, 80, 90 અને 100 ઉપર ચાલી રહ્યો છે ત્યારે આપણને બહુ તકલીફ પડી રહી છે. એટલે કે આપણા ફોરેન રિઝર્વ જે છે $600 બિલિયન ઉપરના, એ ઝડપથી ખાલી થઈ રહ્યા છે, કેમ કે આપણે તેને ખર્ચવા પડી રહ્યા છે બહુ ફાસ્ટ. અને બહારથી જે આપણને મળતા હોય એ અત્યારે ખાસ મળી રહ્યા નથી. અહીં કને એ પ્રોબ્લેમ થઈ રહી છે. પીએમ મોદીએ જાહેરાત કરી, આપણી 7 અપીલ કરી આપણાથી ભારત દેશના લોકો પાસે કે ભાઈ હવે આપણે રિઝર્વ જે ફોરેન રિઝર્વ જે રહ્યા એ બહુ ઝડપથી ખાલી થઈ રહ્યા છે, તો તમે હવે આ બધું કામ કરો તો જેથી આપણા ફોરેન રિઝર્વ જલ્દીથી ખાલી થાય નહીં. કારણ કે એ ફોરેન રિઝર્વ જે છે એ આ 7 વસ્તુઓ કરતાં મહત્ત્વની વસ્તુ લેવા માટે આપણે ઉપયોગ કરવાનો છે કે આ 7 વસ્તુઓ તમે જો કંટ્રોલ કરશો તો સારું રહેશે. એની જગ્યાએ આપણે, અને મહત્ત્વની વસ્તુ શું હોય તો ક્રૂડ ઓઇલની વાત છે ખાસ. પહેલી, વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવી જોઈએ, એટલે કે ઘરેથી કામ કરો. ગાડી લઈ અને ઓફિસે જવું નહીં, બને તો ઘરે કામ કરો. એના અંદર એ કરશો તો તમારું ક્રૂડ ઓઇલ ઓછું વપરાશે, આપણું પેટ્રોલ ડીઝલ ઓછું વપરાશે. બીજું, 1 વર્ષ સુધી સોનું ખરીદવા પરથી બચવું, એટલે કે 1 વર્ષ બને ને તો સુધી સોનું ખરીદશો નહીં, એવું કહે. 3 નંબર, પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવો. મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો, એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો બસની અંદર જો, રેલવેની અંદર જો, તમારા પોતાના સાધનો વાપરવાનું ઓછું કરો, જેથી દરેક અલગ અલગ માણસો પોતપોતાના, એક જણાને જવું હોય તો એક ગાડી લઈને જાય તો એના અંદર વધારે વપરાય, એની જગ્યાએ તમે બસની અંદર જુઓ તો ઓછા વપરાય, ઘણા બધા એના અંદર આવી શકે. અથવા કાર પુલિંગ પણ કહી શકાય કે એક કારની અંદર, દાખલા તરીકે તમારા પાસે 3 કાર હોય પણ 3 જણાને જવું હોય, એની જગ્યાએ એક કારની અંદર 3 જણા જો તમે એક જ દિશામાં જવાનું હોય, એક જ જગ્યાએ જવાનું હોય તો જઈ શકો તમે, અને એના ખર્ચો પોતાના અંદર વહેંચી શકો, એને કહેવાય કાર પુલિંગ. 4 નંબર, કુકિંગ ઓઇલના વપરાશ ઓછો કરવો, એટલે કે આપણે પામ ઓઇલની વાત છે. અને પામ ઓઇલ જે આપણે વિદેશની અંદરથી લાવીએ છીએ તેની વાત છે. હવે આપણને ખબર હોય કે ભાઈ આપણો આવડો મોટો દેશ છે ને આટલા બધા લોકો અહીં રહે છે, તો એના માટે પૂરું થાય એમ નહીં, એટલે બહારથી ઓઇલ લાવવું પડે. કયું ઓઇલ? ખાવાનું, પામ ઓઇલ. એને આપણે ખરીદીને લાવવું હોય બહારથી તો અહીંયા રૂપિયા ચાલે નહીં, અહીંયા પણ ફોરેન રિઝર્વ એટલે કે ડોલર આપવા પડે. વિદેશથી લગભગ જેટલી બી વસ્તુઓ લાવી હોય ને એના માટે આપણે ડોલર જ આપવા પડે, આપણી કરન્સી હાથમાં પકડતા નથી. 5મા નંબરનું, બિનજરૂરી વિદેશ પ્રવાસ 1 વર્ષ સુધી ટાળવો જોઈએ, એટલે કે એ વિદેશ પ્રવાસ તમે કરતા હો તો 1 વર્ષ સુધી જો તમે બની શકે તો ટાળો એને, તમે વિદેશ પ્રવાસ ના કરો. કેમ કે તમે વિદેશમાં જશો તો તમે શું કરશો તો તમે અહીંયા ડોલરમાં વાપરશો, એટલે કે અહીં આપણા ડોલર ઘટતા જાય. 6ઠ્ઠા નંબર, કેમિકલ ફર્ટિલાઇઝરનો વપરાશ ઘટાડવો અને કુદરતી ખાતરને ખેત પદ્ધતિનો ઉપયોગ કરવો, એટલે કે કેમિકલ ફર્ટિલાઇઝર જે રહ્યા એ પણ ક્રૂડ ઓઇલની અમુક ડેરિવેટિવ્સમાંથી બનતા હોય, એટલે કે એના અંદરથી અમુક વસ્તુઓ નીકળે ને, ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ ને બીજી ઘણી બધી વસ્તુઓ નીકળે, એમાંથી અમુક વસ્તુઓ જે હોય એના દ્વારા આ કેમિકલ ફર્ટિલાઇઝર બનતા હોય, જે આપણે ખેતરોની અંદર વાપરતા હોય, યુરિયા ખાસ કરીને. તો એમ કે ભાઈ ઓછો વાપરો, એમ કે કાં તો કુદરતી ખાતરનો ઉપયોગ કરો અને કુદરતી ખેતી પદ્ધતિનો ઉપયોગ કરો, જેથી ઓછું વપરાય. પછી 7મા નંબરનું છે જે યુરિયા બનાવવા માટે
નેચરલ ગેસનો ઉપયોગ થાય, એટલે કે એ જે ગેસ હોય કે એની નેચરલ ગેસ આ ક્રૂડ ઓઇલની બનાવટમાં આપણે પેટ્રોલિયમ પદાર્થોમાંથી એના અંદર એનો ઉપયોગ થતો હોય. 7મા નંબરનું એ વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડો અને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો. એ તો આપણે કેટલા ટાઈમથી કહી રહ્યા છે કે ભાઈ વિદેશી વસ્તુઓનો વપરાશ ઓછો કરવો જોઈએ. એટલે કે આપણને ખબર હોય કે વિદેશથી આપણે કોઈ વસ્તુ લાવીએ તો એના માટે પણ આપણા જે ડોલર હોય એ વપરાતા હોય છે. હવે ડોલર આવે છે ક્યાંથી, અથવા વિદેશી કરન્સી આવે છે ક્યાંથી? તો આપણે કોઈ વસ્તુ બીજા દેશને વેચીએ એમાંથી આપણને ડોલર મળી શકે, પણ એવું આપણે ખાસ તો કંઈ કરતા નહીં. હું બહારથી લાવીએ ઘણું, જે આપણે જતા રહે આપણા પૈસા. જોવાની વાત તો એ. પછી આપણને એક ઇન્ડસ્ટ્રીઝ છે જેનું નામ આઈટી ઇન્ડસ્ટ્રીઝ. આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ, જેના અંદર કંપનીઓ કામ કરે. TCS, પછી વિપ્રો, પછી ઇન્ફોસિસ, આવી ઘણી બધી કોમ્પ્યુટર સોફ્ટવેરની કંપનીઓ જે કામ કરે, એ કંપનીઓ વિદેશના માટે કામ કરે. એના અંદર આપણને ડોલર મળે. એટલે કે વિદેશો માટે એ કામ કરે એન્જિનિયરો, અને એમનો જે પગાર જે ચૂકવાય, એમને જે પૈસા ચૂકવાય છે કંપનીઓને, એ ડોલરમાં ચૂકવાય. એ આપણને એક ભારતની અંદર મળે. પણ અત્યારે એક વસ્તુ ચાલી રહી છે જેનું નામ AI. આ AIના કારણે આપણી આ કંપનીઓને બહુ તકલીફ પડી રહી છે. એ તકલીફના કારણે અહીંયાથી પણ હવે એવું બની શકે કે અત્યારે તો હજી આવે રહ્યા ડોલર, પણ હજી આગળ તકલીફ થઈ શકે એવું બની શકે એમ છે. એ ખાલી વિચારીને જ આપણી કંપનીઓ ધરાશાયી થવાનું ચાલુ થઈ રહી છે થોડી થોડી, એટલે એને થોડુંક તકલીફ પડી રહી છે. પછી વાત છે આપણે કેન્દ્ર સરકારે જે ખાસ કરીને જે આપણને ગોલ્ડ અને સિલ્વર ડ્યુટી વધારવામાં આવી છે 1 કિલો ઉપર. હવે અહીંયા એમ કીધું કે ઓછું વાપરજો, પછી થોડા દાડા પછી નવું એક આવ્યું સર્ક્યુલર કે અમે ગોલ્ડ અને સિલ્વર ઉપર 9% ડ્યુટી વધારીએ છીએ. એને ખબર પડી કે આ કહેવાથી તો નહીં જ માને, એટલે અહીંયાને 9%ની ડ્યુટી વધારી અને મોંઘું કર્યું 1 કિલો સોનું. ગોલ્ડ અને સિલ્વર ખરીદવા ઉપર લોકોને ડિસ્કરેજ કરવા માટે, એટલે કે ભાઈ એમ કીધું કે ઓછું તમે ખરીદો, એના માટે શું કર્યું? તો અહીંયાને ભાવ વધારી દીધો એના ઉપર શું કર્યું? એના ઉપર ડ્યુટી લગાવી દીધી, 9% વધારી દીધો ભાવ. દાખલા તરીકે 100 રૂપિયાનું જે તમે ખરીદતા હતા હવે 109 રૂપિયા થઈ ગયું. એટલે આપણે એમ લાગે કે ભાઈ મોંઘું થઈ ગયું, એટલે હવે ખરીદાય નહીં. લોકોને સોનું ગમે છે, આપણે રૂપિયા ડોલર સામે નીચે જઈ રહ્યો છે. હવે આ બીજું બધું તો ઠીક છે, કરી શકાય, પણ આ સોનાની વિશે હું મારા પોતાની કોમેન્ટ્રી કરું કે સોનું જે રહ્યું એ એક પ્રકારનું ડોલર સામે અને આપણા રૂપિયા સામે હેજિંગનું કામ કરે. એટલે કે આપણો જે રૂપિયો જે રહ્યો ને ડોલર સામે નીચે ગગડી રહ્યો છે, પણ સોનું જે રહ્યું જો તમે રૂપિયાને ચેન્જ કરી અને સોનાની અંદર પરિવર્તિત કરો તો એ ડોલર સામે ટકી રહે છે અને એનો ભાવ ડોલર સામે વધતો જાય છે. આ જોવાની વાત. હવે આ શું કહી રહ્યા છે કે વિદેશમાંથી સોનું લાવવું પડે છે. વાત સાચી છે, વિદેશમાંથી સોનું લાવવું પડે એટલે કે આપણા કે ડોલર જે પડ્યા ને એ વપરાઈ જાય. આ ડોલર જે રહ્યા ને સોના કરતાં જો આપણે હે ને બચાવીને રાખીએ ને તો આપણે પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પદાર્થો આપણે લાવી શકીએ, જે આપણે સોના કરતાં વધારે જરૂરી છે આપણા દેશ માટે. એ વાત તો સાચી છે, પરંતુ એકને કરન્સીની વાત છે. લોકો એવી રીતે વિચારશે એવું નથી. સરકાર નિયમ બનાવીને જો રોકશે તો ઠીક વાત છે, બાકી તો સોનું ભલે લોકો ખરીદશે, કેમ કે એને ખબર છે કે આપણી કરન્સી ડિવેલ્યુ થઈ રહી છે, મોંઘવારી આટલી વધી રહી છે, એના સામે કોઈ ટકી રહ્યું હોય તો એ છે સોનું. આપણને ખબર હોય કે આટલા રૂપિયામાં પહેલાં આટલી વસ્તુ કે આટલી વસ્તુ આપણને મળતી હતી, અને હવે અત્યારે એ વસ્તુ લેવા માટે વધારે રૂપિયા આપવા પડે. એની જગ્યાએ જો પહેલાં સોનાની અંદર આટલી વસ્તુ મળતી હતી, અત્યારે એના એટલા ને એટલા સોનાની અંદર એનાથી વધારે વસ્તુ મળે. એટલે કે સોનું પોતાની એપ્રિસિએશન દર્શાવી રહ્યું છે, પોતાની કિંમતની અંદર વધારો કરી રહ્યું છે, અને આપણો ભારતનો રૂપિયો પોતાની કિંમતની અંદર વધારો કરી શકતો નથી. આ પબ્લિકને ખબર પડે, એવું ના સમજતા કે ખબર નથી પડતી, એટલા માટે સોનું ખરીદે. હવે તમે એમ કહી શકો કે ભાઈ સોનું શું કામનું છે? તો એ તો જોઈ લીધું ને હમણાં આપણે કે સોનું શું કામનું છે ને એ કેટલી ઝડપથી એની કિંમત વધી શકે જો વિશ્વની અંદર અવ્યવસ્થા સર્જાય તો. હવે આપણે જોઈ શકીએ કે અમેરિકાની અંદર કોઈ આવી રીતે નવા કોઈ પ્રેસિડેન્ટ આવી જાય અને આવી રીતે કામ
ચાલુ થાય તો બીજા દેશોની કરન્સી તો ધરાશાયી થઈ જાય, અને એના સામે કોઈ ટકી રહે તો આ સોનું વૈશ્વિક કરન્સી તરીકે, કેમ કે સોનું આપણે જેવી રીતે આપણે કોઈ ક્રૂડ ઓઇલ લાવવું હોય, ક્રૂડ ઓઇલ આપણે લાવવું હોય તો આપણા રૂપિયા નથી પકડતા, ડોલર માંગે. ડોલરની જગ્યાએ આપણને ખબર છે કે સોનું ચાલી શકે. હા ઠીક છે કે એટલું બધું સોનું ઉપાડીને એમને મેળવું એ મુશ્કેલ કામ છે, પરંતુ જો સોનું તમારા પાસે આવે તો વાંધો આવે નહીં. હવે એ પ્રમાણે તમે એમ કહી શકો કે ભાઈ તમારે આ તમને આ મળી શકે આઈટમ, એમ સોનું મળી શકે તો એ કોઈ ના પાડે, એ લઈ શકે ને આપણને કિંમત ચૂકવી, આપણને પેટ્રોલિયમ પદાર્થો મળી શકે. સાચી વાત છે. ભારતના લોકો ઉપર ટેક્સ નાખી ખરીદતા રોકી શકાય છે સિલ્વર અને સોનાને, બાકી તો એ એમને એમ તો નહીં રોકાય, એમને ખાલી અપીલ કરવાથી તો એ રોકશે નહીં, કેમ કે એને ખબર છે કે ભાઈ સોનાનું શું મહત્ત્વ છે, કેમ કે સોનાએ પોતાના વર્ષો સુધીની પોતાની કિંમત જાળવી રાખી છે અને વધતી જ જઈ રહી છે. એ કોઈ આપણા રૂપિયાની જેમ નીચે નહીં જઈ રહ્યું કે 96 રૂપિયાનો હવે રેકોર્ડ બનાવી નાખ્યો ડોલર સામે. જોવાની વાત થયા એફઆઈઆઈ. હવે સ્ટોક માર્કેટના આપણે માણસો છીએ એટલે એક આપણે વાત કરવી પડે. હવે સરકાર એમ કહે કે ભાઈ આ 7 વસ્તુઓ તમે ઓછી કરો, પણ એક વસ્તુ બીજું બી ડોલર આપણા દેશની અંદરથી બહાર જઈ રહ્યા છે જેનું નામે એફઆઈઆઈ સ્ટોક માર્કેટના સ્વરૂપે. એટલે કે પહેલાંના સમયની અંદર આપણે સ્ટોક માર્કેટની અંદર જે વિદેશી રોકાણકારોએ પૈસા રોકાણ કર્યું હતું આપણા અંદર ભારતની અંદર, એ અત્યારે ઝડપથી કાઢી રહ્યા છે. જ્યારે એ ડોલર લઈને આવે, રૂપિયામાં ફેરવે અને આપણા દેશની અંદર ઇન્વેસ્ટ કરે, પાછા જાય ત્યારે એ રૂપિયાને ફેરવીને ડોલરમાં ફેરવે અને ડોલર લઈને રહી પાછા જાય. એટલે કે ડોલર ટુ રૂપિયા ઇન્વેસ્ટ, ડિસઇન્વેસ્ટ એટલે કે વેચે રૂપિયા ટુ ડોલર અને ડોલર લઈને રહે પાછા જાય. આવી રીતે ડોલર એ નીકળે છે. વિદેશી રોકાણકારો આપણા દેશની કંપનીઓની અંદર સ્ટોક માર્કેટની અંદર એમણે રોકાણ કર્યું છે, એ પણ બહાર જઈ રહ્યા છે. તો એના માટે આ સરકાર કંઈ નથી કરી રહી, એમના ઉપર ટેક્સ નાખી રહે છે. વિશ્વની અંદર કોઈ જગ્યાએ એફઆઈઆઈ ઉપર ટેક્સ લેવામાં આવતો નહીં, આપણા દેશની સરકાર એના ઉપર ટેક્સ નાખી રહી છે. તો એ પછી સમજાઈ રહ્યા કે ભાઈ તમારો રૂપિયો નેચો જાય રહ્યો અને તમે અમારા ઉપર ટેક્સ વધારે જોરા, તમારા દેશની અંદર શું કરવું કામ છે રોકાણ કરીને? ખાલી તમે એક વિકસતી અર્થવ્યવસ્થા છો, સારી એવી ગ્રોથ રેટથી વધી રહ્યા છો, એ પૂરતું નથી. એ સ્ટોરી એ સાંભળવા અત્યારે તો તૈયાર લાગતા નહીં કે અમે તો બહુ આગળ વધી જશો ને અમે બહુ મોટા થઈ જશો ને તમારા પૈસા બહુ મોટા થઈ જશે. પણ અત્યારે એ પ્રમાણે એમને વિશ્વાસ આવી રહ્યો નથી, અને આઈટી ઇન્ડસ્ટ્રીઝ આ એઆઈના કારણે સંઘર્ષની અંદર ચાલી રહી છે, એના કારણે પણ એના અંદરથી પણ એ પૈસા કાઢી રહ્યા છે. એમના ઉપર એલટીસીજી અને એસટીસીજી વધારવામાં આવ્યો હમણાં એના બજેટની અંદર, એને વધાર્યો, એટલે કે બધા માટે વધાર્યો, પણ આ ટેક્સ એમણે વધાર્યો એ અમને ગમ્યું લાગતું નથી. ગયા માર્ચ મહિનાની અંદર એફઆઈઆઈએ આપણા માર્કેટની અંદરથી લગભગ 1 લાખ કરોડ ઉપરના શેરોનું વેચાણ કર્યું અને એને પોતાના અંદર ડોલરની અંદર કન્વર્ટ કરીને લઈ ગયા. એના વિશે તો વાત નથી. કેમ કે સરકારને એમ છે કે ભાઈ અત્યારે એસઆઈપી અને આ મ્યુચ્યુઅલ ફંડની અંદર ખૂબ પૈસા આવી રહ્યા છે, એનાથી આપણે તો શું વાંધો છે કે એ તો ખરીદી લેશે જનતા, અને આપણા માટે શું કરે, આપણે તો ટેક્સ વધારે જો ને એમના પાસે ટેક્સ લીધે જો, પણ એને ગમી નથી રહ્યું, વેચવાનું સતત ચાલુ રાખી લે છે. એ આપણને નુકસાન થઈ શકે, એ બધા શેર આપણને પકડાઈને જતા રહેશે, તો એ સરકારને કોઈ વિચારવાની ખાસ જરૂર નહીં. સરકાર એમ કહે કે ભાઈ મને એમની કંઈ ખાસ પડી નથી, અને બને ને ત્યાં સુધી જતા રહે ને તો સારું દેશની અંદરથી, એટલે કે અમારે ઘણી ચિંતા જ ના રહે. બેટા હોય તો જતા રહેશે એવી ચિંતા રહે ને. પણ આવું ના થવું જોઈએ ભાઈ, આ નુકસાનકારક વસ્તુ બની શકે. એટલે સરકારને આના પર પણ થોડુંક કામ કરવું જોઈએ. ઘણા બધા એમણે અપીલ કરી, આપણે પાલન કરીશું, ઘણું બધું ડાયરેક્શન આપ્યું એ પણ આપણે કરીશું, પણ આ પણ વિચારવું જોઈએ. એફઆઈઆઈ વિશે પણ એમને વિચારવું જોઈએ, જેથી વિદેશી રોકાણ આપણા દેશની અંદર આવે અને વિદેશી મુદ્રા આપણા દેશની અંદર આવે એફડીઆઈ અથવા એફઆઈઆઈ સ્વરૂપે, અને આપણા દેશની અંદર રોકાણ કરે. જય સિયારામ.